આ તરફ સુરતમાં સુરભી ડેરીનું પનીર નકલી હોવાનો ખુલાસો થયો છે। પનીરના લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। 7 નવેમ્બરે સુરભી ડેરીમાંથી શંકાસ્પદ પનીર ઝડપ્યું હતું। ફૂડ એન્ડ સેફ્ટી એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરાશે। સુરભી ડેરીના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાશે। લોકોના આરોગ્ય સાથે ચેડા અને છેતરપિંડીનો ગુનો પણ દાખલ કરાશે અને ત્યારબાદ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે, જેમાં સુરભી ડેરીનું નકલી પનીર ઝડપાઈ ચૂક્યો છે। પનીરનું સેમ્પલ લેવામાં આવ્યું હતું અને તે સેમ્પલને FSLમાં મોકલતાની સાથે જ તેના રિપોર્ટ આવ્યા છે અને આ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। રિપોર્ટ નેગેટિવ આવતાની સાથે જ હવે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી એક્ટ મુજબની યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। ગત 7 નવેમ્બરના રોજ SOG પોલીસ અને જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે તેમના દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સુરભી ડેરીમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લોકોના આરોગ્ય સાથે ચેડા અને છેતરપિંડી સહિતની કલમોનો ઉલ્લેખ કરી અને તેમના પર જે ફરિયાદ છે તે પણ નોંધવામાં આવી છે। ફરિયાદ નોંધી અને કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે।